लोकसभा चुनाव और विधानसभा उपचुनाव के लिए कल यानी कि मंगलवार को गुजरात में मतदान प्रक्रिया आयोजित होने जा रही है। तब वडोदरा में मतदान प्रक्रिया से जुड़ी हुई तैयारियां जोरों शोरों से चल रही है। दरअसल वडोदरा शहर जिले में 10 विधानसभा मत इलाके में विभिन्न केंद्र दिए गए हैं, जहां से मतदान का स्टाफ और मतदान प्रक्रिया के लिए सामग्री आज रवाना करवा दी गई है। वडोदरा शहर जिले में 2552 मतदान मथक है। तब आपको बता दें कि मतदान सामग्री समेत मतदान और सुरक्षा स्टाफ रवाना हो चुके हैं। इस बारे में वडोदरा के नायब जिला चुनाव अधिकारी विवेक टांक ने ज़्यादा जानकारी दी है। તમામ 10 વિધાનસભાઓમાં આજે સવારે 7 વાગ્યાથી શરૂ કરી અને તમામ રૂટ રવાનાની કામગીરી શરૂ થઈ ગઈ છે અને ઓલમોસ્ટ ઘણી વિધાનસભામાં ઘણા બધા રૂટ છે એ રવાના પણ થઈ ચૂક્યા છે. આ તમામ પોલિંગ પાર્ટી તમામ બૂથ ઉપર પહોંચી મતપોટરીની ગોઠવણી કરી અને વિવિધ તૈયારીઓ કરશે અને આવતીકાલે સવારે 5:30 વાગે મોક પોલ શરૂ થશે, એની પ્રિપેરેશન પણ કરશે. તમામ 10 વિધાનસભામાં જે ગ્રામ્ય વિસ્તાર છે ત્યાં આશા બહેનો અને અર્બન વિસ્તાર છે ત્યાં બધી હેલ્થની ટીમ છે મૂકવામાં આવી છે અને ઓલ ઓવર તમામ સુપરવિઝન માટે દરેક વિધાનસભામાં એક એડિશનલ કલેક્ટર ઓવરઓલ હીટવેવના પાર્ટથી કોર્ડિનેશન માટે મૂકવામાં આવ્યા છે અને દરેક સેન્ટર ઉપર 20 જેટલા ORSના પાઉચ અને ઠંડા પાણીની વ્યવસ્થા રાખવામાં આવી છે અને તમામ સ્કૂલ જે છે એ તમામ સ્કૂલના તમામ રૂમ્સ ખોલી રાખવામાં આવ્યા છે જેથી કરીને કોઈ ત્યાં બેસી શકે. 2024ની લોકસભાની ચૂંટણીમાં અમારા બધાની ફરજ પર અમે બધા હાજર થયેલા છીએ અને જે સામગ્રી છે એમને મળેલી છે ટાઈમ પર અને હવે અમારી બૂથ પર હવે અમે જઈ રહ્યા છીએ. અમારું સખી બૂથ છે જેમાં બધી લેડીઝ બધા બૂથ પર લેડીઝ હોય છે. સામગ્રીની સાથે સાથે એક લિસ્ટ પણ આપેલું છે, ચેક લિસ્ટ પણ આપેલું છે, ઝોનલને પણ એમના માહિતગાર કરેલા છે. તો એ પ્રમાણેની બધી જ વસ્તુ અવેલેબલ છે અને EVM મશીન એ બધું જ પ્રોપર ટાઈમ પર બધું જ સંપૂર્ણ વ્યવસ્થા સારી રીતના થયેલી છે જેથી કોઈ પણ તકલીફ વગર બધું જ सरस रीतना इजीली हमें लई जा सके छे। अब खबरों से लगातार अपडेट रहना हुआ आसान। BRG न्यूज आपके मोबाइल स्क्रीन पर आज ही BRG न्यूज की मोबाइल ऐप गूगल प्ले स्टोर और ऐप स्टोर से डाउनलोड करें और खबरों से लगातार जुड़े रहें।